મિત્રો, આજે હું એક જ્ઞાનવર્ધક કહાની સંભળાવવા જઈ રહ્યો છું, જે તમને જીવનમાં કામ લાગશે. તો ચાલો શરૂ કરીએ વાર્તા. પ્રાચીન કાળમાં ઈરાનમાં બનુ શાસનના વંશમાં એક મહાન બાદશાહ થઈ ગયો. તેનું રાજ્ય ચીન અને ગંગા નદીના પ્રદેશ સુધી ફેલાયેલું હતું. એ બાદશાહને બે શાહજાદા હતા. મોટાનું નામ શહરયાર અને નાનાનું નામ શાહજમાન. બંને પુત્રો પિતાના જેવા જ બાહોશ અને બહાદુર હતા. બાદશાહનું મરણ થતાં તે દેશના કાયદા મુજબ મોટો શાહજાદો શહરયાર રાજગાદી આવ્યો. તે ભલો હતો અને નાના ભાઈ તરફ તેને પ્રેમ હતો. તેથી શહરયારે શાહજમાનને તાતાર દેશનો બાદશાહ બનાવ્યો. તેણે સમરકંદમાં રાજધાની સ્થાપી. થોડા જ વખતમાં પ્રજાનો પ્રેમ જીતી લીધો. આમ કરતા 20 વર્ષ વીતી ગયા. એક દિવસ શહરયારને નાના ભાઈને મળવાની તાલાવેલી જાગી. તરત તેણે પોતાના વજીરને બોલાવી તેને એક નિમંત્રણ પત્ર લખી આપ્યો ને લશ્કરની એક નાની ટુકડી અને કિંમતી ભેટો સાથે રવાના કર્યો. માર્ગમાં આવતા ખંડિયા રાજાઓની મહેમાનગતિ માણતો 3 દિવસે તે સમરકંદ પહોંચ્યો. આમંત્રણ મળતા જ શાહજમાન પોતાના ઘોડા પર સવાર થઈને વજીરની સાથે પોતાના મોટા ભાઈ પાસે આવી પહોંચ્યો. ઘણા વર્ષ પછી બંને ભાઈ ખૂબ ભાવથી ભેટ્યા. બંનેની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. એક દિવસ મોડી રાત્રે બંને ભાઈ પોતાના સુખ દુઃખની વાતો કરતા હતા. ત્યારે શાહજમાને પોતાની બેગમની બેવફાઈની અને પોતે કરેલી તેની કત્લની વાત કરી. તે સાંભળી શહરયારે પછીથી તપાસ કરી તો તેને પણ પોતાની બેગમ બેવફા હોવાની ખાતરી થઈ. એટલે તેણે પણ બેગમની કત્લ કરી. તે પછી એક અતિ સુંદર સ્ત્રીની હવસનો તે શિકાર થઈ પડ્યો. તે ઉપરથી તે બંનેએ માની લીધું કે તમામ સ્ત્રીઓ બેવફા અને ધિક્કારને પાત્ર છે. પણ થોડા જ વખતમાં તેમનો આ રોષ ઉતરી ગયો ને ફરી લગ્ન કરવાની તેમને ઈચ્છા થઈ. એટલે કેવી સ્ત્રી સાથે લગ્ન કરવા તેનો તેઓ વિચાર કરવા લાગ્યા. છેવટે સ્ત્રીની બેવફાઈ અનુભવવી પડે નહીં એવા લગ્ન કરવાની એક યુક્તિ તેમણે શોધી કાઢી. તે મુજબ શહરયાર રોજ સાંજે એક કોઢભરી કુમારિકા સાથે લગ્ન કરતો અને સવાર પડતા તેનું માથું ધડથી જુદું કરી નાખતો. મિત્રો, હું તમને શહરયાર અને શહરાઝાદીની વાર્તા કહું. આમ રોજ એક નવી કુમારિકાના માથા ધડથી જુદા થતા. તેમાં અમીર ઉમરાઓ, રાજ્યના અમલદારો અને સુખી ગૃહસ્થીઓની પુત્રીઓનો પણ સમાવેશ થતો. તેથી આખા રાજ્યમાં હાહાકાર વ્યાપી ગયો અને કુંવારી કન્યાઓના મા બાપના કાળજા કકળી ઉઠ્યા. કઈ ઘડીએ કોની પુત્રીનું માગું આવશે તે કોણ કહી શકે? અને માગું પાછું વાળવાની પણ મગરૂર કોની? આ ત્રાસમાંથી છૂટવાનો ઉપાય કોઈને સૂઝતો ન હતો. એવામાં વડા વજીરની મોટી પુત્રી શહરાઝાદીએ તેના પિતાને કહ્યું, પિતાજી, આપણા રાજ્યમાં રોજ એક કન્યા ફાંસીને માચડે ચડે છે. તે જોઈને આપને કશું દુઃખ થતું નથી? વજીરે કહ્યું, બેટા, મારા હૃદયને તો ઘણું દુઃખ થાય છે, પણ બાદશાહના હુકમ પાસે મારું શું ચાલે? શહરાઝાદીએ કહ્યું, તો શું એનો ઈલાજ નથી? વજીરે લાચારીથી ભરેલા અવાજે કહ્યું, ના, મારી વાલી બેટી, એનો કશો ઈલાજ નથી. શહરાઝાદીએ કહ્યું, તો હું એક ઈલાજ બતાવું? વજીરે કહ્યું, બતાવ બેટી, બતાવ. શહરાઝાદીએ કહ્યું, હું જે ઈલાજ બતાવું એનો અમલ કરશો ને? વજીરે કહ્યું, હા, જરૂર. તો મને બાદશાહ સાથે પરણાવો.
શહરાઝાદીએ મક્કમ અવાજે કહ્યું. આ સાંભળી વજીર ઘણી નવાઈ પામ્યો. તેનો મિજાજ ગયો ને તે બોલી ઉઠ્યો, દીકરી, તારું મગજ તો ઠેકાણે છે ને? બાદશાહ સાથે લગ્ન કરવાથી ફાંસીને માચડે ચડવું પડે છે. બાદશાહ સાથે લગ્ન કરવાથી ફાંસીને માચડે ચડવું પડશે. તેની તને ખબર છે ને? તું હાથે કરી સિદ્ધ મોત માગી રહી છે. શહરાઝાદીએ કહ્યું, પિતાજી, હું મોત નથી માગતી, પણ રાજ્યની અનેક સ્ત્રીઓને મોતના મોંમાંથી છોડાવવાનો ઉપાય બતાવી રહી છું. આપ મારી માંગણી કબૂલ રાખો. વજીરે સાફ ના પાડી, પણ શહરાઝાદીએ તો હઠ પકડી કે હું બાદશાહને પરણવાનું નક્કી કરી બેઠી છું. મારી નાની મોટી બહેનોનું જે નસીબ તે જ મારું નસીબ. તેમને બાદશાહના આ ત્રાસમાંથી મુક્ત કરી શકું તો જ મારું નામ શહરાઝાદી, નહીં તો શહર બરબાદી. આમ શહરાઝાદી માની નહીં એટલે વજીરે તેને કહ્યું કે દીકરી, બીજાનું ભલું કરવા જતાં કેવી મુસીબત આવી પડે છે તેની હું તને એક વાત કહું, એ સાંભળ. આમ કહી વજીરે બળદ અને ગધેડાની એક દ્રષ્ટાંત કથા કહી. તો ચાલો શરૂ કરીએ આપણે તે દ્રષ્ટાંત કથા. બળદ અને ગધેડાની દ્રષ્ટાંત કથા. એક સોદાગર હતો. તે ખેતી કરાવતો, ઢોર રાખતો અને ગધેડા ઉપર બેસી શહેરમાં જઈ માલ ખરીદી લાવી વ્યાપાર કરતો. એક સંત ફકીરની કૃપાથી તે પશુ પંખીની બોલી સમજી શકતો, પણ કોઈને કહી કે શીખવાડી શકતો નહીં. તેમ કરે તો તેનું મરણ થાય એવી શરત હતી. એક દિવસ તેણે તબેલાની અંદર બાંધેલા ગધેડા અને બળદ વચ્ચે થતી વાતચીત સાંભળી. બળદે ગધેડાને કહ્યું, ભાઈ, તું બહુ નસીબદાર છે. આપણા માલિક તને નવડાવે છે, લીલું ઘાસ ખવડાવે છે અને શહેરની મુસાફરી કરાવે છે અને પૂરતો આરામ પણ આપે છે. જ્યારે મારો તો વહેલી સવારથી સાંજ સુધી ખેતર ખેડાવીને ડૂચો કાઢી નાખે છે. વરસાદમાં અને ટાઢ તડકો વેઠીને મારે કામ કરવું પડે છે. વળી હળ ઉપરાંત મને ગાડે જોડવામાં આવે છે અને અંધારી ગમાણમાં પૂરવામાં આવે છે. ગધેડાએ કહ્યું, તમારી વાત સાચી છે. વળી તમે આખી દુનિયાને અનાજ પકવી આપો છો, ત્યારે તમને તો ખાવા માટે સૂકું ઘાસ જ મળે છે. જો હવે તમારે સુખી થવું હોય તો હું કહું તેમ કરો. તમને મારે અથવા પરોણાની આર મોકે તો તમારા શિંગડાનો તમારા રક્ષણ માટે ઉપયોગ કરો. તેથી સોદાગરનો નોકર તમારાથી દૂર ભાગશે ને મારવાનું બંધ કરશે ને તમે ઓછું કામ કરશો તો ચલાવી લેશે. જો તમને ખાવા માટે ઘાસ આપે તો તેની સામે પણ જોશો નહીં અને પાણી પણ પીશો નહીં, તો ખેડૂત એમ માનશે કે તમે માંદા પડ્યા છો. એમ સમજીને તે તમને સારું ખાવા આપશે, તમને આરામ કરવા દેશે. બીજે દિવસે બળદે ગધેડાએ આપેલી શિખામણનો અમલ કર્યો. એટલે સોદાગરે એ બંને વચ્ચે થતી વાતચીત સાંભળી હતી. તેથી વિચાર કર્યો કે આ બધા પેલા લુચ્ચા ગધેડાના કારસ્તાન છે. એમ સમજીને તેણે આખો દિવસ ગધેડા પાસે ખેતર ખેડાવ્યું ને મારીને તેના હાડકા ખોખરા કરી નાખ્યા. રાતે ખાવાના પણ તેને હોશ રહ્યા નહીં. આ બાજુ બળદને કામમાંથી મુક્તિ મળી અને સારું ખાવાનું મળ્યું, તેથી તેને આનંદ થયો. પણ ગધેડો તો પોતાના ઉપર કામનો બોજો પડ્યો તેથી ખીજાયો. તે વિચાર કરવા લાગ્યો કે મેં હાથે કરીને આ ઉપાધિ વહારી છે. મારી મૂર્ખાઈને લીધે જ મેં આ સંકટ વહાર્યું છે. આમ જ્યારે બળદ ગધેડાનો ઉપકાર માની ખુશ થતો હતો, ત્યારે ગધેડો બળદ પ્રત્યેની ઈર્ષાથી આગથી બળતો હતો. આટલી વાત કરી વજીરે શહરાઝાદીને કહ્યું કે બીજી સ્ત્રીઓ ઉપર ઉપકાર કરવા જતા આ ગધેડા જેવી તારી બુરી વલ્લે થશે. તો પણ શહરાઝાદીએ કહ્યું, પિતાજી, આ દ્રષ્ટાંત સાંભળીને મારો નિશ્ચય હું બદલનાર નથી. હું બાદશાહને પરણ્યા સિવાય રહેવાની નથી. એટલે વજીરે તેને કહ્યું,
તો ગધેડાનો માલિક સોદાગર જે રીતે વર્ત્યો તે રીતે મારે વર્તવું પડશે. શહરાઝાદીને અગાઉની દ્રષ્ટાંત કથામાં રસ પડ્યો હતો, તેથી તેણે બળદ અને ગધેડાની દૃષ્ટાંત કથા કહ્યું કે એ સોદાગર તેની સ્ત્રી સાથે કેવી રીતે વર્ત્યો તે મને કહો. એટલે વજીરે દ્રષ્ટાંત કથા આગળ ચલાવી. મિત્રો, અમારી આ વાર્તા જો તમને સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને અમે તમને આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો વાર્તા આગળ ચલાવી. હવે આવી હાલત જોઈને તેની અને બળદની વચ્ચે હવે પછી શી વાત થાય છે તે જાણવાની ઈચ્છાથી સોદાગરે રાતે ગધેડાને બળદની પાસે બાંધ્યો અને પોતે ગમાણની બહાર ચંદ્રના પ્રકાશમાં ખાટલા ઉપર પોતાની સ્ત્રી સાથે બેઠો. કલાક એક વીત્યો. ત્યાં ગધેડાએ બળદને પૂછ્યું, કેમ ભાઈ, કાલે હવે તમે શું કરવાના છો? બળદે કહ્યું, બીજું શું, આજે કર્યું એ જ. તમારી સલાહથી મારો આખો દાડો સુધરી ગયો. આ સાંભળીને ગધેડો ગભરાઈ ગયો. તેને થયું કે બીજે દિવસે પણ તેની હાલત આજના જેવી જ થવાની. તેથી તેણે બળદને કહ્યું, જો ભાઈ મારી શિખામણ માનીને એમ મજા કરવા જઈશ તો તારી હાલત પણ મારા જેવી જ થશે. છતાં કામ નહીં કરે તો તારું મોત આવ્યું સમજજે. સોદાગર કસાઈને બોલાવી તને વેચી મારશે. તે સાંભળી બળદે પોતાનો નિર્ણય બદલ્યો અને ગધેડો ખુશ થયો. સોદાગર પશુઓની બોલી સમજતો હતો, તેથી તેને થયું કે ગધેડો કેટલો બધો ચાલાક છે. તેથી તેને નવાઈ લાગી ને હસવું આવ્યું. તે જોઈને સોદાગરની સ્ત્રીએ પોતાના પતિને પૂછ્યું કે સ્વામીનાથ, તમે કેમ હસો છો? તે મને કહો. સોદાગરે જવાબ આપ્યો, એ તને કહેવાથી મારે જીવ ગુમાવવો પડે તેમ છે. સ્ત્રીએ કહ્યું, અરે એવું તે કંઈ બનતું હશે? તમારે હસવાનું કારણ મને કહેવું જ પડશે. સોદાગરે બહુ કાલાવાલા કર્યા તો પણ તેને હઠ છોડી નહીં. એટલે સોદાગરે તેને કહ્યું કે મારે તને હવે કોઈ પણ ઉપાય સીધી કરવી પડશે. આમ કહી તે બાજુમાં મરઘા રમતા હતા ત્યાં જઈને ઊભો રહ્યો. કૂતરા અને મરઘા વચ્ચે થયેલી વાતચીત. ત્યાં એક મરઘો પોતાની મરઘીની સાથે ગેલ એટલે કે પ્રેમ ક્રીડા કરતો હતો. મરઘો મરઘીને દૂર હટવા કહેતો હતો, પણ મરઘી માનતી નહોતી. એવામાં એક કૂતરો ત્યાં આવી ઊભો. તેને જોઈ પહેલા તો મરઘો ને મરઘી ભય પામીને નાઠા એટલે કે ભાગ્યા. પણ પછી કૂતરો તેમને કંઈ કહેવા માગે છે એમ લાગવાથી ઊભા રહ્યા. એટલે કૂતરાએ મરઘાને કહ્યું, અરે જ્યારે આપણા માલિક ચિંતામાં પડ્યા છે ત્યારે તમને પ્રેમ કરવાનું સૂઝે છે? મરઘાએ પૂછ્યું, એવી તે શી ચિંતા છે? કૂતરાએ જવાબ આપ્યો, એક ગુપ્ત વાત જાણવા માટે આપણા માલિકથી રિસાઈ ગયા છે. એ ગુપ્ત વાત કહેવાથી માલિકનું મૃત્યુ થાય તેમ છે, પણ માલકીણ માનતા નથી. માલિક તેમને મનાવવા કોઈક ઉપાય શોધી રહ્યા છે. મરઘો બોલ્યો, અરે આપણા માલિકને તો એક જ સ્ત્રી છે ને, પણ તેને તાબામાં રાખી શકતા નથી. કૂતરો બોલ્યો, અલ્યા તારે તો 40-50 મરઘી છે, એટલે તું જરૂર એ ઉપાય જાણતો હશે. મરઘો બોલ્યો, હા હું જાણું છું. હું મારી બધી મરઘીને ચાંચ મારીને ઠેકાણે રાખું છું ને તેમનો કોઈ વાંક ગુનો હોય તો સીધી દોર કરું છું. મકદૂર નથી કોઈની કે મારા હુકમનું પાલન ન કરે. આ સાંભળી
આ સાંભળીને સોદાગરના મનમાં ઝબકારો થયો. તરત જ તેણે હાથમાં સોટી લઈને પોતાની પત્નીને તો એવી ફટકારી કે પોતાનો દુરાગ્રહ તજી દીધો અને પતિની માફી માગી તેની હોડમાં ઊભી રહી ગઈ. આટલી વાત કરીને વજીરે પોતાની પુત્રી શહરાઝાદીને કહ્યું કે બેટા, માર એ 14મું રતન ગણાય છે. કોઈને પણ વશ કરવા કે કામ કરાવવા તે ઉત્તમ સાધન છે. હું તે મારી પ્યારી બેટી પર અજમાવા નથી માંગતો, પણ તને અરજ કરું છું કે તું હજુ પણ વિચાર કર. શહેરાઝાદીએ કહ્યું, પિતાજી, જેમ તમે તમારા પક્ષમાં દ્રષ્ટાંત આપ્યા તેમ હું પણ મારા પક્ષમાં દ્રષ્ટાંત આપી શકું છું. પણ એ બધી વાત જવા દો. મને ખાતરી છે કે હું જરૂર સફળ થઈશ. શહરાઝાદીની પ્રતિજ્ઞાની આ વાત વજીરે શહરયારને કરી. તે સાંભળી તેને ઘણી નવાઈ લાગી. તેણે કહ્યું કે વજીરજી, તમે તો જાણો છો ને કે લગ્નને બીજે દિવસે મારી બેગમની સી દશા થાય છે. વજીરે શહજાદીની હઠની વાત વિગતવાર કહી. એટલે શહરયારે મનમાં વિચાર્યું કે ખુદાની આ દુનિયામાં હાથે કરીને મૃત્યુના મુખમાં ઘસી જનાર મૂર્ખ સ્ત્રીઓ પણ જીવે છે. ભલે મારું શું જાય છે. બીજે દિવસે શહરયાર અને શહરાઝાદીના લગ્ન થયા. શહરાઝાદી મહેલમાં આવી. તેનું સૌંદર્ય જોઈને શહરયાર સ્તબ્ધ થઈ ગયો. ફૂલની માળાઓથી શણગારેલા પલંગ પર આ હુસ્નપરીને જોતા જ તેનું હૃદય કોમળ બની ગયું. આવી સુંદર સ્ત્રીને આકાશમાં ઉષા ખીલી હશે ત્યારે મારી નાખવી પડશે, એવા વિચારથી એને અણગમો ઉપજ્યો. તેણે શહરાઝાદી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પણ શહરાઝાદીની આંખમાંથી વહેતી આંસુની ધાર જોઈને તે બોલ્યો, છોકરી, પરણતા પહેલા વિચાર કરવો હતો ને? શહરાઝાદીએ કહ્યું, નામદાર, મોતનો મને ડર નથી. શહરયારે આશ્ચર્ય પામી પૂછ્યું, તો બીજું શું છે? શહરાઝાદીએ કહ્યું, મારી અરજ બીજી જ છે. શહરયારે પૂછ્યું, શી છે? શહરાઝાદી બોલી, નામદાર, મરનારની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું દુનિયાના દરેક ધર્મમાં ફરમાન છે. મારે એક નાની બહેન છે, તેનું નામ છે દિનારઝાદી. તે મને બહુ જ વહાલી છે. કાલે સવારે તો મારે મરવાનું છે, તેથી આપ તેને આજની રાત મારી સાથે ન રહેવા દો. તરત જ દિનારઝાદીને મહેલમાં તેડાવી લીધી. શહરઝાદીએ પ્રથમ તો તેને એક યુક્તિ કહી સંભળાવી. તે મુજબ રાત્રિના 3 પહોર એટલે 3 કલાક પૂરા થતા દિનારઝાદી શહરાઝાદી પાસે આવી અને બોલી, મોટી બહેન, પ્રભાત થવાને હવે 3 કલાક જ બાકી છે. પછી તો આપ આ દુનિયામાંથી છેવટની વિદાય લેવાના છો. તમને વાર્તા કહેતા બહુ સરસ આવડે છે, તો એક મજાની વાર્તા ન કહો? શહરાઝાદીએ પોતાની બહેનને જવાબ નહીં આપતા શહરયારને પૂછ્યું, વહાલા જહાંપના, જો આપની આજ્ઞા હોય તો મારી બહેનની ઈચ્છા પૂરી કરું. આપને કંઈ વાંધો તો નથી ને? શહરયારને વાર્તા સાંભળવાનો ઘણો જ શોખ હતો. એટલે તેણે કહ્યું, ભલે ભલે બેગમ, ખુશીથી તમે વાર્તા કહો. મરતા પહેલા તમારી બહેનની ઈચ્છા પૂરી કરો. હું પણ સાંભળું છું. શહરાઝાદીને તો આટલું જ જોઈતું હતું. તેણે વાર્તા શરૂ કરી. પરોઢ થયું ને આકાશમાં ઉષાના રંગ પથરાયા એટલે તેણે વાર્તા બંધ કરી. દિનારઝાદીએ નિશાસો નાખી કહ્યું, બહેન, વાર્તા તો અધૂરી રહી. શહરાઝાદીએ કહ્યું, વહાલી બહેન, શું થાય? મારે મરવાનો વખત થયો છે. બાદશાહ મને જીવતી રાખે તો આથીએ વધુ ચમત્કારિક વાર્તાઓ તને કહું. શહરયારને પણ શહેરાઝાદીની વાર્તામાં ઘણો રસ પડ્યો. તેથી તેણે કહ્યું, ઠીક, શહરાઝાદી, આજે તારી કત્લ કરવામાં નહીં આવે. તને કેવીક સુંદર વાતો આવડે છે
તે મારે જોવું છે. આ પ્રમાણે રોજ રાત્રે શહરાઝાદી વાર્તા કહેતી અને વાર્તા પૂરી થાય તે પહેલા સવાર પડતું. એટલે શહરયાર કહેતો કે આજે શહરાઝાદીને મારવાની નથી, તેની વાર્તા હજુ બાકી છે, તે પૂરી થાય પછી એને મારજો. શહરાઝાદી આ રીતે 1001 રાત્રિ સુધી રહસ્યથી ભરેલી વાર્તાઓ કહી સંભળાવી. તે જ આ અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય. આ બોધક અને રસિક, ચમત્કારિક અને ચતુરાઈથી ભરેલી વાર્તાઓ સાંભળતા શહરયાર તો ધરાતો જ નહીં. શહરાઝાદીએ આ વાર્તાઓ પૂરી કરી ત્યારે શહરયાર ઘણો પ્રસન્ન થયો અને તેણે શહરાઝાદીને જીવતદાન દીધું ને કોઈ પણ સ્ત્રીનો વધ કરવાની મનાઈ ફરમાવી. શહરાઝાદીએ સ્ત્રી જાત ઉપર મહાન ઉપકાર કર્યો. મિત્રો, અહીં વાર્તા પૂરી થાય છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી મિત્રો.